નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ગાંધીનગરથી અમારા રિપોર્ટર નારણભાઈ પંચાલ સાથે. ગાંધીનગર જિલ્લાના તાલુકા મથક કલોલ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની જીત થયા બાદ નવા હોદ્દેદારોના પદગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના પ્રમુખ તરીકે જયશ્રીબેન પટેલે પદભાર સંભાળ્યા બાદ તારીખ 16 જૂન 2026ના રોજ યોજાયેલા કાર્યક્રમમાં કલોલ નગરપાલિકાની મહત્વની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વિમલભાઈ પોપટભાઈ પ્રજાપતિએ સત્તાવાર રીતે પદગ્રહણ કર્યું હતું. આ પ્રસંગે કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર, નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પટેલ, કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન, તમામ કાઉન્સિલરો તેમજ શહેરના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિમલભાઈ પ્રજાપતિનું ફૂલહાર અને છાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કરી તેમને સત્તાગ્રહણ કરાવ્યું હતું. ત્યારબાદ લીગલ સમિતિ, સામાજિક ન્યાય અને મહિલા સમિતિ, વાહન વ્યવહાર સમિતિ, ટાઉન પ્લાનિંગ સમિતિ, બાંધકામ સમિતિ, વોટર વર્કર્સ સમિતિ, સેનેટરી સમિતિ, ટેક્સ સમિતિ, ઉત્સવ સમિતિ, ગુમાસ્તા ધારા સમિતિ, સ્યુએજ ફાર્મ સમિતિ, લાઇટ સમિતિ, ગાર્ડન સમિતિ, ફાઇનાન્સ સમિતિ, એસ્ટેટ અને માર્કેટ સમિતિ, ગ્રાન્ટ સમિતિ, નગર શહેરી આજીવિકા મિશન સમિતિ, આવાસ યોજના સમિતિ, દબાણ સમિતિ તેમજ પસંદગી સમિતિના ચેરમેનોએ પણ પોતાના હોદ્દાનો કાર્યભાર સંભાળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ઉજવણીના માહોલ વચ્ચે યોજાયો હતો, જેમાં શહેરના વિકાસને વધુ ગતિ આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.